રાજકોટના દસ્તુર માર્ગ પર અંડરપાસમાં પાણીના નિકાલ વ્યવસ્થા અંગે આરએમસીના નાયબ કમિશનર એચઆર પટેલે જણાવ્યું કે રેલવે વિભાગની અંડરપાસ બનાવવા માટે પેમેન્ટ આપી દીધું હતું, પરંતુ અંડરપાસ બનવાની મુખ્ય જવાબદારી આરએમસીની નહીં રેલવેની હતી। તેમજ વધુમાં જણાવ્યું કે આ સમસ્યા ધ્યાને આવતા મ્યુનિસિપલ કમિશનર સાથે અમે વિઝિટ કરી હતી। આ કોઈ મોટો ઇસ્યુ નથી। ટેકનિકલી દ્રષ્ટિએ શું વધારો કરી શકાય તે અંગે એન્જિનિયરો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે। હાલમાં રેલવે દ્વારા આ અંડરપાસ આરએમસીને સોંપવામાં આવ્યો નથી, જેના કારણે પાણીની નિકાલ સમસ્યા યથાવત છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યાં નાલું બનાવવામાં આવ્યું છે કે વરસાદના પાણી માટે નિકાલ માટે સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ, એ આપણા એન્જિનિયરો ભૂલથી એને આવડું નાલું બની ગયું ને હવે એને ભૂલ દેખાણી કે આ નાલામાં આપણે સ્ટ્રોંગ રૂમ બનાવેલો નથી, એટલે હાલ અત્યારે નવા સ્ટ્રોંગ રૂમ માટે ટેન્ડર કરશે અને એ દરમિયાન ચોમાસું વીતી જશે અને અત્યારે જે પાણીની હાલત છે કે આ ચોમાસામાં વરસાદ આવે તો અહીંથી આપણે નીકળી શકીએ એવી હાલત છે નહીં। પણ આપણા એન્જિનિયરોને એટલી ખબર નથી કે જ્યારે આપણે આ પાણીનું નાલું બનાવ્યું એ પાણીના નિકાલ માટે બનાવ્યું છે, તો પાણીના નિકાલ માટે મોટર અને સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ। એની જગ્યાએ આટલું માત્ર બનાવી અને એને કોર્પોરેશન એવું કહી દીધું કે ના અમે વિકાસ કરી છે, પણ વિકાસ નહીં, આ ખરેખર એન્જિનિયરોની બેદરકારી છે અને આ એન્જિનિયરોને એને ઘર ભેગા કરવા જોઈએ અને એને સસ્પેન્ડ કરવા જોઈએ। ઉપર અંડરપાસ હોય એનો મતલબ એ નીચેની ઢાળમાં હોય, બરાબર છે? એટલે વરસાદ આવે ઓટોમેટિક પાણી ભરાવાનું જ છે સાહેબ, તો એમાં પાણી નિકાલની કરવાની જોઈએ। પણ એ મેં હજી પણ કહ્યું કે ટેકનિકલ ટીમને ઓલરેડી સૂચના આપી છે કે વિધિન અ ડે અમને આનું તપાસ કરી સામે આવી છે કે સ્ટ્રોંગ વોટર માટે આપણે ટેન્ડર બહાર પાડ્યા, એટલે એ વિશે હું તપાસ કરાવી લઈશ। અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપને જાણ કરી। ઓકે સર, ઓકે.